ધાનેરા તાલુકાના વાછડાલ ગામે એક જાગૃત ખેડૂતે પોતાના 40 વીઘા ખેતરનું વરસાદી પાણી બોરવેલમાં ઉતારી ભૂગર્ભ જળ રિચાર્જ કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે। પાણી બચાવવાની આ અનોખી પહેલ જોઈને આસપાસના અન્ય ખેડૂતો અને ગ્રામજનો પણ આ પ્રેરણાદાયી કામગીરી જોવા માટે તેમના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે। ધાનેરા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી પાણીની ભારે વિકટ સમસ્યા જોવા મળી રહી છે અને ભૂગર્ભ જળસ્તર સતત ઊંડા જઈ રહ્યા છે। આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે જળ સંચય કરવો એ જ સમયની માંગ અને કાયમી ઉકેલ બની રહ્યો છે। આ સ્થિતિને સમજીને વાછડાલ ગામના પાણી પ્રેમી ખેડૂત કરમીભાઈ ચૌધરીએ એક ઉત્તમ અને પ્રેરણાદાયી માર્ગ અપનાવ્યો છે। કરમીભાઈ પાસે 40 વીઘા જેટલું વિશાળ ખેતર આવેલું છે, જ્યાં ચોમાસાની ઋતુમાં વરસાદ પડે ત્યારે ખેતરના એક નીચાણવાળા ભાગમાં પુષ્કળ પ્રમાણમાં પાણી એકઠું થઈ જાય છે। ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાની ઉમદા ભાવના સાથે કરમીભાઈ છેલ્લા 2 વર્ષથી આ અણમોલ પાણીને વેડફાવા દેવાને બદલે જમીનમાં ઉતારી રહ્યા છે। તેઓ ખેતરમાં જ્યાં પાણી ભરાય છે તે જગ્યાએ ખાસ મોટર મૂકીને અંદાજે 500 ફીટ જેટલા અંતર સુધી 40 પાઇપો લંબાવીને આ તમામ વરસાદી પાણી પોતાના બોરવેલમાં નાખી રહ્યા છે। વીજળીના બિલની બિલકુલ પરવા કર્યા વગર તેઓ ભવિષ્ય માટે પાણી બચાવવાની આ કામગીરી નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે। તેમના આ સરાહનીય પ્રયાસથી માત્ર તેમનો પોતાનો બોરવેલ જ રિચાર્જ નથી થઈ રહ્યો, પરંતુ આજુબાજુના વિસ્તારમાં પણ ભૂગર્ભ જળ ઊંચા આવતા નજીકના ખેડૂતોને સીધો મોટો ફાયદો થઈ રહ્યો છે। કરમીભાઈની આ અનોખી સિસ્ટમ જોઈને હવે તાલુકાના અન્ય ખેડૂતો પણ પોતાના ખેતરોમાં ભરાતા વરસાદી પાણીથી બોરવેલ અને કૂવા રિચાર્જ કરવા માટે પ્રેરિત થઈ રહ્યા છે। કે હું છેલ્લા 2 વર્ષથી મારું લગભગ 25 થી 30 વીઘાનું મારું પોતાનું ખેતરનું પાણી એક જ જગ્યાએ એકઠું થાય છે અને આને હું પાઇપ દ્વારા બોર રિચાર્જમાં ઉતારું છું। મેં અંદર 40 પાઇપ સમથિંગ લાંબી કરી અને બોર રિચાર્જની અંદર મૂકું છું। આનાથી મને આગળની સાલ આખું ચોમાસું મેં પાણી બોરની અંદર રિચાર્જ કર્યું હતું, એનાથી મને બહુ ફાયદો દેખાણો, એટલે આ વખતે મેં પણ પહેલાં જ વરસાદે આ સિસ્ટમ ચાલુ કરી દીધેલ છે। કેટલા સમયથી ચાલુ? આ લગભગ ચોમાસું પાણીનો વરસાદનો આવરો પાણીનો આવરો ચાલુ થયો ત્યારથી જ મેં ચાલુ કરેલ છે। સર કે જે આ કરમીભાઈ ઉકાભાઈ ચૌધરી પોતાની આજુબાજુ જેટલા કૂવા પણ આવેલા એમને પણ લાભ થાય। એમની ઓછામાં ઓછી 40 વીઘા જમીને તેની અંદર એમને દર વર્ષે 5-6 વીઘામાં એક જગ્યાએ પાણી એકઠું થાય। તેનાથી અંદર કરમીભાઈનું કહેવું એમ થાય કે અમે ત્યાં મોટર મૂકી અને બીજા બોરમાં રિચાર્જ કરે, આજુબાજુના ખેડૂતોને પણ ફાયદો થાય છે અને ખૂબ સારું કામ કરે છે। બીકેનું ધન્યવાદ રમેશભાઈ, અને અમર ખેડૂતો રમેશભાઈએ પણ જાગૃત કર્યા કે ખરેખર એમને ધન્યવાદ છે। કરમીભાઈ ચૌધરીની આ સરાહનીય અને અનુકરણીય કામગીરીને જોવા માટે હવે દૂર દૂરથી ખેડૂતો તેમના ખેતરની મુલાકાત લઈ રહ્યા છે। વાછડાલ ગામના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો અને ખેડૂતો જાતે ખેતરે પહોંચીને આ જળ સંચયની મોડલ સિસ્ટમનું નિરીક્ષણ કરી રહ્યા છે। ગામના સરપંચ અને ખેડૂતોનું સ્પષ્ટ માનવું છે કે જો ધાનેરા પંથકનો દરેક ખેડૂત આ રીતે જાગૃત બને અને પોતાના ખેતરમાં ભરાતા પાણીને બંધ બોરવેલ કે કૂવામાં રિચાર્જ કરવાનું શરૂ કરે તો સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ જળના તળ ખૂબ જ ઝડપથી ઊંચા આવી શકે તેમ છે અને ભવિષ્યની પાણીની કટોકટી ટાળી શકાય તેમ છે। વાછડાલ ગામ સરપંચ બોલો। આપણે કરમીભાઈ ઉકાભાઈના ખેતરમાં પાણી એકઠું થાય છે, એમને 40 વીઘાનું। એ પાણી મોટર દ્વારા બોર રિચાર્જ કરે છે, એના કારણે આજુબાજુના કૂવાવાળાને બહુ લાભ થાય છે। ઉનાળે એમને ખબર પડે કે આપણે લાભ થયો છે, તો આના કારણે બધાય ખેડૂતોને કહેવા માગીએ છીએ કે બધાય પોતપોતાનું પાણી ખેતરનું ભેગું થતું હોય તે પોતપોતાના જૂના બોર પડ્યા હોય એમાં મોટર દ્વારા છે કે પાઇપલાઇન દ્વારા પાણી એકઠું થાય ત્યાંથી બધું રિચાર્જ કરે તો બધાને ફાયદો થાય। વિસ્તારની અંદર પાણીની ખૂબ તકલીફ છે। લગભગ 700-800 ફૂટ સુધી જો પાણી મળી ગયું નકર કોઈ નક્કી નહીં। એટલે આના માટે અમે જે કરમીભાઈના બોરની મુલાકાત લીધી ને એમનું ખેડૂત આયોજન જોયું, એના પ્રમાણે જો તમામ ખેડૂત જો આ રીતનું પાણી ઉતારે તો પાણી વેસ્ટર્ન ટૂંક સમયમાં આ સ્થળ અધેરાઈ જાય। બરાબર, અમે આ જોવાથી અમને પણ એમ થયું કે ખરેખર બીજા ભાઈને આ રીતની વાત કરી અને એના પોતાનું પાણી વેસ્ટ ન થાય ને આવી રીતે બોરમાં ઉતારે તો 100% ફાયદો મળે। કઈ રીતે કરેલું એમને? આ કરમીભાઈ લગભગ અહીંથી 500 ફૂટ દૂરથી પાણી બીજો બોર 40 પાઇપ ઉતારેલી છે અને આ બોરથી બીજા બોરની અંદર પાણી જમીનમાં ઉતારે છે તો 100% એનો ફાયદો મળશે ખેડૂતને। પાણીની ભયાનક અછત વચ્ચે વાછડાલના ખેડૂત કરમીભાઈ ચૌધરીનો આ પ્રયાસ જળ સંરક્ષણ ક્ષેત્રે એક નવી દિશા ચીંધે છે અને જો તમામ ખેડૂતો આ પદ્ધતિ અપનાવશે તો ચોક્કસપણે ધાનેરા પંથકની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકશે। રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા।